નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં પંચમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મ કુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં પાંચમા ભાવમાં યા તો પંચમ ભાવ કે ત્રિકોણ સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત પ્રેમ, પ્રણય, આકર્ષણ, સાહસ, પરાક્રમ, વિદ્યા અને સંતાન અર્થાત પુત્ર સંતાન યા પુત્રી સંતાન એ થવા વિશે, સાથે જ સંતાનોની સંખ્યા તથા સંતાન થવા યા ના થવા વિશે તથા સાથે જ શારીરિક ફળદ્રુપતા એની સાથે સંબંધિત બાબત. અર્થાત જો તમે પુરુષ જાતક છો તો તમારી જન્મ કુંડળીમાં શુક્રાશય, શુક્રપિંડ અને વીર્ય બીજ એની સ્થિતિ, યા તો જો તમે સ્ત્રી જાતક છો તો તમારી જન્મ કુંડળીમાં અંડાશય, ગર્ભાશય, અંડબીજ વાહિની એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ તમારા માસિક ચક્રની નિયમિતતા યા અનિયમિતતા એની સાથે સંબંધિત બાબત. આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના શત્રુગ્રહ સૂર્યની રાશિ 5 અર્થાત સિંહ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 5 અર્થાત સિંહ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ સૂર્ય અને શનિ એ એકબીજાના શત્રુ છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ તમે મેળવેલ વિદ્યા અને બુદ્ધિ ક્ષમતા એના આધારે જીવનમાં રોજીરોટી મેળવવા હેતુ કરેલ કારોબાર એની બાબતમાં સફળતા એ તમને અપાવશે. તમારા સંતાન સાથેના સંબંધોની જો વાત કરીએ તો એમાં મતભેદ, વાદ વિવાદ અને વિખવાદ એના કારણે નીરસતા એવી બાબત એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ વાણી, વાચા અને બુદ્ધિગમ્યતા એની સાથે સંબંધિત બાબતમાં તેજી કે ઝડપ એ તમારામાં રખાવશે. રાજ સમાજ યા જાહેર જીવન એની સાથે સંબંધિત બાબતની જો વાત કરીએ તો જાહેર જીવનમાં થોડો ઘણો એવો લાભ એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી 7મા ભાવને અર્થાત દાંપત્ય જીવન, જીવનસાથી યા જીવનસંગીની એનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત, રોજી રોટી, ભાગીદારીનો ધંધો તથા જાહેર જીવન એની સાથે સંબંધિત બાબત. આ બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની ઉચ્ચની રાશિ તથા પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમ આ 7 અર્થાત તુલા રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું પણ દર્શાવે છે. અને એટલે જ સ્ત્રી પક્ષે યા પત્ની તરફથી વિશેષ મહત્વ કે માનપૂર્ણ વ્યવહાર એ તમને પ્રાપ્ત કરાવશે.
રોજગાર હેતુ કરેલ કારોબાર એના ક્ષેત્રમાં વૃદ્ધિ અને સફળતાયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ ઘર પરિવારની વૃદ્ધિ થાય એવા મહાન પ્રયાસ એ પણ તમારા દ્વારા જ કરાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 11મા ભાવના અર્થાત મોટા ભાઈ બહેન અને જીવનમાં પ્રાપ્ત થવા સંભવ લાભપ્રદ બાબતો એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની જ ઉચ્ચની રાશિ 11 અર્થાત કુંભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ 11 અર્થાત કુંભ રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતે પોતાની ઉચ્ચની સ્થિતિને ભોગવે છે તથા આ શનિ જે છે એ ત્યાં પોતે દ્રષ્ટિ કરે છે અને એટલે જ તમારી પોતાની બુદ્ધિ અને તમારા સંતાનની સહાયતા એના દ્વારા આજીવિકા કે રોજીરોટી એવી બાબત કમાવાના વિષયમાં સફળતાનું પળ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તમારા પિતા તરફથી પણ થોડો ઘણો લાભ યા તમારા કાર્યમાં સાથ અને સહકાર એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તમને દરેક રીતે પ્રગતિ પ્રાપ્ત થાય એવી બાબતના વિચારોમાં ખોવાયેલા રાખશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી બીજા ભાવના અર્થાત ધન સંચય, વ્યક્તિની આર્થિક સ્થિતિ અર્થાત ધનવાન હોવું યા નિર્ધન હોવું એવી બાબત તથા સાથે જ કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 2 અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ શનિ અને શુક્ર એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધન યા આર્થિક બાબતનું પીઠબળ કે સુખ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ તમારા ઘર અને પરિવારથી ખૂબ સારો સાથ અને સહકાર એ પણ તમને અપાવશે. સાથે જ ઇજ્જતદાર કે આબરૂદાર વ્યક્તિ તરીકેનું જીવન વ્યતીત થાય એવો યોગ કે જીવન સ્થિતિ એ પણ તમારા જીવનમાં બનાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.